હાથરસની ઘટનાના વિરોધમાં વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રેલી યોજનાર બહુજન ક્રાંતિ મોરચાના 20થી વધુ કાર્યકરોની ફતેગંજ પોલીસે અટકાયત કરી હતી। બહુજન ક્રાંતિ મોરચા દ્વારા યુપીના હાથરસમાં ગેંગરેપ, કચ્છના રાપર ખાતે વકીલની હત્યા તેમજ ખેડૂત વિરોધી અધ્યાદેશ બાબતે આજરોજ રાષ્ટ્રવ્યાપી રેલી પ્રદર્શનનું આહવાન કરાયું હતું, જેના ભાગરૂપે વડોદરા બહુજન ક્રાંતિ મોરચા દ્વારા નવાયાર્ડ ખાતેથી બેનરો, પોસ્ટરો સાથે રેલી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો અને દલિત સમાજના લોકો જોડાતા ફતેગંજ પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી હતી। આજે રોજ રેલીનું આયોજન હતું એની અંદર પોલીસવાળા રેલી કાઢ્યાની પહેલાં જ બધી બાજુ પોલીસ ગોઠવાઈ અને આજે બધાની ધરપકડ કરી અને એ બી ફતેગંજ પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે અહીંયા આગળથી લઈને પાછા રણોલી પોલીસ સ્ટેશન મોકલવાની વાત કરે અને પોલીસનું વર્તન અમારી જોડે બિલકુલ બેરોજગારી એવું રહ્યું, અમને તકલીફ વધારી। શેની રેલી કરવાના હતા? આજે અમે જે ન્યાય માટે જે હાથરસમાં થયેલી ઘટના છે એની માટે ન્યાય માટે અમે રેલી કાઢવાના હતા। કેટલા લોકોની ધરપકડ કરી તમારે? આજે 10થી 15 જણની ધરપકડ થઈ।